જૂનાગઢ સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટમાંથી કિંમતી સોનાના દાગીનાની ચોરી થયેલ હતી। કોઈ અજાણ્યા વ્યક્તિ 4 વ્હીલ કારમાંથી અલગ અલગ સોનાના દાગીનાના 3 બોક્સ ચોરાયાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા 10 લાખથી વધુના દાગીનાની ચોરનારને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। બાલાજી પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસને સફળતા મળી હતી। 29/1/24 રોજ સી ડિવિઝન વિસ્તારમાં આવેલ બાલાજી ફાર્મમાં ગત રોજ આશરે 9:30 થી 12ની વચ્ચે સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાંથી 10 લાખ રૂપિયાના ઘરેણા એટલે કે આશરે 25 તોલા સોનું ચોરી થઈ ગયેલ હતું। જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે એક અજાણી i20 કાર કે જે બાલાજી ફાર્મમાં એન્ટર થાય છે, 3-4 ગાડીઓમાં રેકી કરે છે અને અંતે આ ગાડી પાસે આવીને ઊભી રહે છે અને ગાડીનો કાચ તોડે છે અને ગાડીમાં રહેલ કપડાનું ભરેલું બેગ છે એમાંથી 3 જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે। આ બાબતની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને આશરે રાત્રે 12 વાગ્યે મળેલ હતી, જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી છે રાજકોટથી આવેલ હતો અને એની વધુ તપાસ કરતા અમે 2 ટીમ પાડેલ હતી, જેમાં એક ટીમ છે એ સીસીટીવી કેમેરા પર ફોકસ કરેલ હતું અને બીજી ટીમ છે કે જેણે રાજકોટ રવાના કરેલી હતી અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કંઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કંઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ। આરોપીનું નામ છે ધરમ જશવંતભાઈ ધાંધલ, જેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ આજે સવારે કરી લેવામાં આવી છે અને 100% મુદ્દામાલ રિકવરી કરી લેવામાં આવેલ છે। આરોપી 2018માં પણ અગાઉ આ ગુનામાં આવી ચૂક્યો છે કે જેની મોડેસ ઓપરેન્ડી કહી શકાય કે જ્યારે પણ એ આર્થિક સંકળામણમાં આવે છે ત્યારે એ લગ્ન પ્રસંગ કે એવા કોઈ જગ્યાઓ કે જ્યાં જાહેરમાં વ્હીકલનું પાર્કિંગ થયેલું હોય છે ત્યાં એ જાય છે આ ગાડીઓમાં ટોર્ચથી। અને હાલની ઘટનાના અનુસંધાને કહું તો જ્યાં લગ્ન પ્રસંગમાં એ પહોંચ્યો હતો ત્યાં એણે 3-4 ગાડીઓમાં ટોર્ચથી ચેક કરેલું હતું કે કોઈ સામાન પડ્યો હોય તો એ ચોરી શકે, પરંતુ તેમાં એ સક્સેસ ન થતાં એક લાસ્ટમાં સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાં એણે સર્ચ કરતા એને સામાન મળી આવેલ અને એની એને ચોરી કરેલ હતી।